નમસ્કાર મારા સનાતની પરિવાર, અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારના જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં આપણે સ્ત્રીઓની જાગૃતિની બહુ જ જરૂર છે. કેમ કે સમાજમાં ધીરે ધીરે જે રીતે સ્ત્રીઓનું માન છે એ ઘટતું રહ્યું છે. તમને અહીંયા એક વાત બતાવું કે સ્ત્રીઓની શિક્ષા ભલે આગળ વધી હોય પણ એનું જે સ્તર છે, જે શિક્ષાની જે ગુણવત્તા કહેવાય એ અત્યારના ખૂબ જ નીચી છે. કેમ કે ત્યારે જ આપણે સનાતનની હિન્દુઓની બહેન દીકરીઓ જે છે એ બીજા ધર્મ તરફ આકર્ષાય છે. અને એનું જે મુખ્ય કારણ છે એ છે ધર્મ અને જ્ઞાનનો અભાવ. તો મિત્રો, એક આ હંમેશા મારો ખૂબ જ મનપસંદ વિષય રહ્યો છે અને એ છે કે સનાતન ધર્મ, એના મૂળ સાથે જોડાવાનું. અને મિત્રો, આજે વર્ષોથી આ મૂળ સાથે જોડાયેલી છું, ત્યારે સમગ્ર જીવનનો જે સાર છે એ હું હંમેશા તમારી સમક્ષ લાવું છું કે જેથી કરીને આપણો જે સૂતેલો સમાજ છે અને જે અજ્ઞાન છે, જે કોઈક અજ્ઞાન કારણવશ કંઈક વિધર્મીઓના આક્રમણોને લીધે જે અજ્ઞાનતાને આપણે સ્વીકારવું પડ્યું છે. કેમ કે જ્યારે વિધર્મીઓનું આક્રમણ થયું ત્યારે સ્ત્રીઓ પર ઘણા બધા બંધનો આવી ગયા. કેમ કે આપણે જોવા જઈએ તો વૈદિક સમયમાં સ્ત્રીઓને ખૂબ આઝાદી હતી, સ્વતંત્રતા હતી. અને સ્ત્રીઓ જે છે એ એક સમાજનો ખૂબ જ સશક્ત પક્ષ કહેવાય છે. કેમ કે એનું કારણ એ છે કે એક સ્ત્રી જે છે એ નવું સર્જન કરી શકે છે. એ જ્યારે એક બાળકને જન્મ આપે છે ત્યારે 9 મહિના એ જન્મ પહેલાં પણ એ બાળકની સાથે જ રહેલી હોય છે. અને એ સ્ત્રીના જે વિચારો છે એ બાળકમાં આવે છે, એના વિચારો પ્રમાણે બાળકનું સર્જન થાય છે, એનો વિકાસ થાય છે. તો એના માટે દરેક સ્ત્રી જ્યારે માતા બનવા જાય છે ત્યારે એને એનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. કેમ કે અજ્ઞાનતાવશ જ્યારે પણ એ માતા બને છે કે એનામાં કોઈ વિચારોની જ્યારે કમી આવે છે, મતલબ સદવિચારોની જ્યારે કમી આવે છે ત્યારે એ બાળક છે એ સમાજના વિકાસમાં પણ નડતરરૂપ થાય છે અને પોતાના જીવનમાં પણ એને તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો એના માટે આજે આપણે પાછા વૈદિક યુગમાં જવાની જરૂર છે કે વૈદિક યુગ છે એ કેટલો સુંદર હતો, કેટલો સરસ હતો. વચ્ચેનો જે મધ્યકાલીન યુગ આવ્યો એમાં આપણે સ્ત્રીઓને શિક્ષાથી વંચિત રાખી છે. કેમ કે સ્ત્રીઓને અમુક ડરના હિસાબે પડદા પ્રથામાં રહેવાની ફરજ પડી. કેમ કે જ્યારે વિદેશી આક્રમણો થયા ત્યારે એ લોકોથી બચવા માટે અને સ્ત્રીઓના શીલનું રક્ષણ કરવા માટે એ લોકોને પડદા પ્રથામાં રાખવાની જરૂર પડી કે એ લોકોને બહુ બહાર નીકળવાનું, એના શિક્ષણ પર બધા પર એક મર્યાદા લાવવામાં આવી. અને એને કારણે એનું પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓ અજ્ઞાન બની અને અજ્ઞાનને કારણે એ લોકો પથભ્રષ્ટ જલ્દી થવા લાગી, અંધશ્રદ્ધાનો ભોગ વધારે બનવા લાગી. તો મિત્રો, આજે શિક્ષણ જે છે એ છોકરીઓ એમાં આગળ પડતી છે. કેમ કે ઘણા લોકો એવી દલીલ પણ કરશે કે આજે છોકરીઓને સમાન શિક્ષા મળે છે, પણ એ શિક્ષા જે છે એ શું સમાજનું કલ્યાણ થઈ રહ્યું છે? એ શિક્ષા જે લે છે એ ખરેખર જ્ઞાન મળે છે એમાં કે તમે છોકરાઓને સારા સંસ્કાર આપી શકો? તો મિત્રો, આજે એ વસ્તુની જરૂર છે. ફક્ત ઇંગ્લિશ બોલે એટલે એને શિક્ષા આપણે નહીં કહીએ. મિત્રો, શિક્ષાનો મતલબ થાય છે કે તમારામાં વિનય આવે, વિવેક આવે, સદ્ગુણ આવે, કેવી રીતે પરિવારનું, સમાજનું રક્ષણ કરવું એ આવે અને એને એની મર્યાદા પણ ખ્યાલ હોવો જોઈએ. તો આ જે છે એ સાચું શિક્ષણ છે. અને અમુક ભ્રાંતિઓ જે ફેલાયેલી છે એ ભ્રાંતિઓને પણ હું અત્યારના જે આ વેદ પરિચય એમાં મિત્રો બધું જ વિસ્તારથી બતાવવામાં આવશે. કેમ કે એક સમય એવો હતો કે જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ છે એને કોઈ અધિકાર નથી, એને વેદ પઠનનો અધિકાર નથી, એને સંસ્કૃત ભણવાનો અધિકાર નથી. પરંતુ મિત્રો, એવું બિલકુલ નથી. કેમ કે વેદકાળમાં પણ એ સમયમાં પણ સ્ત્રીઓ જે છે એ ખૂબ જ મહાન ઋષિકાઓ હતી કે જેઓ વેદાધ્યયનમાં સર્વોચ્ચ સ્થાન પર હતી. જેટલા પુરુષો
એમાં આગળ હતા એટલે જ સ્ત્રીઓનું પણ એમાં યોગદાન હતું. એવી ઘણી મહાન ઋષિકાઓ છે કે જેના નામો છે એ આપણા વેદોમાં આપેલા છે. તો મિત્રો આ બધા માટે આપણે વિસ્તૃત ચર્ચા હવે કરવાની છે. તો જે મિત્રોને આમાં રસ હોય અને રસ લે તો વધારે સારું છે, કેમ કે આપણી જે પ્રાચીન પરંપરા, સંસ્કૃતિ, જ્ઞાન છે અને સનાતન જે શાસ્ત્ર છે એને જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે લોકોને ખોટી ભ્રાંતિ ફેલાવી છે. બ્રાહ્મણો માટે જે બહુ ખરાબ કીધું છે કે બ્રાહ્મણો છે એ પોતાનું વર્ચસ્વ રાખે છે. વેદ કાળમાં એવું કાંઈ જ નહોતું. વૈદિક કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે એ બધાને વેદનો અધિકાર હતો. શૂદ્ર અને સ્ત્રીઓને નહોતો વેદનો અધિકાર વેદ ભણવાનો. એનું કારણ ફક્ત અને ફક્ત સમાજમાં સુવ્યવસ્થા જાળવવા માટેનું હતું, કેમ કે એ લોકો પર કામની જવાબદારીઓ, ઘરની જવાબદારીઓ વધારે પ્રમાણમાં હતી અને એના માટે એ લોકોના માટે નિયમો છે એમાં થોડી છૂટ આપી હતી કે એ લોકો વેદાધ્યયન નહીં કરશે તો ચાલશે, કેમ કે એ લોકો પર પહેલેથી જ ઘણી બધી જવાબદારીઓ હતી. બાકી શૂદ્રો જે છે એ પણ એક ભગવાનના વિરાટ સ્વરૂપનું જ એક રૂપ છે. આપણે કહીએ છીએ કે ભગવાનના વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણો ઉત્પન્ન થયા છે અને મિત્રો વિરાટ પુરુષના પગમાંથી શૂદ્રો ઉત્પન્ન થયા છે. ભગવાન છે જે વિરાટ પુરુષનું જ એક અંગ છે અને એ અપવિત્ર કઈ રીતે હોઈ શકે? બિલકુલ નહીં, કેમ કે આપણે જ્યારે પણ કોઈ સંત પુરુષ આવે છે કે ભગવાનના જ્યારે આપણે વિગ્રહના દર્શન કરીએ છીએ ત્યારે આપણે એને ચરણ સ્પર્શ કરીએ છીએ. જો ત્યાંથી શૂદ્રો નીકળ્યા હોય તો મિત્રો આ ચરણ સ્પર્શની પરંપરા રહેત જ નહીં ને. તો મિત્રો આ એક બહુ જ સમજવા જેવી વાત છે અને આ જ વસ્તુ આપણે શીખવાની છે, કેમ કે વેદો માટે, શાસ્ત્રો માટે જે અજ્ઞાનતા જે ફેલાયેલી છે એ અજ્ઞાનતાને આપણે દૂર કરવાની છે કે શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો બધાને અધિકાર છે. પરંતુ વૈદિક કાળમાં જે એક વર્ણાશ્રમ વ્યવસ્થા હતી એ છે એને અનુરૂપ આ જે છે એ વાક્ય આવેલું હતું કે 4 આશ્રમો હતા: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 4 વર્ણ વ્યવસ્થા હતી. તો શું તમને એવું નથી લાગતું કે આ વર્ણ વ્યવસ્થાને જ્યારે આપણે અપનાવી નથી ત્યારે આજે સમાજમાં અરાજકતા ફેલાયેલી છે અને એ કઈ રીતે એ આપણે જોશું કાલના વિડીયોમાં. તો મિત્રો આજે અહીંયા જ વાતને વિરામ આપું છું, પણ તમારે આ વાતને આગળ વધારવાની છે. કઈ રીતે? તો વિડીયોને શેર અને લાઈક કરીને, કેમ કે આપણે અત્યાર સુધી બધા હાસ્ય રમૂજી ચુટકુલા બધા જે છે એ બહુ ફોરવર્ડ કર્યા છે, પણ મિત્રો આપણે આવી કંઈક જ્ઞાનની વાતો મળે અને સમાજનું કલ્યાણ થાય તો એના માટે આપણે કેમ ફોરવર્ડ ન કરી શકીએ? આપણે કેમ એને આગળ ન વધારી શકીએ? તો મિત્રો આ વિડીયોને પસંદ આવે તો જરૂરથી લાઈક અને શેર કરી દો અને મળીએ કાલે પાછી આગળ આ જ વાતોની સાથે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય.